રાહત દરની દવાઓથી દર્દીઓને સહારો. વોરા પટેલ પ્રોગ્રેસિવ ચેરિટેબલ ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિઓ વિસ્તરી. પાંચબત્તી, મનુબર રોડ અને વાગડા ખાતે રાહત મેડિકેર ફાર્મસી કાર્યરત. સામાન્ય દર્દીઓને 17% અને જકાતના હકદાર દર્દીઓને 40% સુધી ડિસ્કાઉન્ટ. સમાજ સેવા અને માનવ કલ્યાણના હેતુથી કાર્યરત વોરા પટેલ પ્રોગ્રેસિવ ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા 5 થી 6 વર્ષથી ગુજરાત પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલ સંસ્થા તરીકે આરોગ્ય, શિક્ષણ અને સામાજિક ક્ષેત્રે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવી રહ્યું છે. દર્દીઓને ગુણવત્તાયુક્ત દવાઓ વ્યાજબી દરે મળી રહે તે હેતુથી ટ્રસ્ટ દ્વારા શરૂ કરાયેલી રાહત મેડિકલ ફાર્મસી આજે અનેક જરૂરિયાતમંદ પરિવારો માટે આશીર્વાદરૂપ બની છે. ભરૂચ શહેરમાં ડિસ્કાઉન્ટ સાથે દવાઓ ઉપલબ્ધ કરાવવાનો આ પ્રયાસ સૌથી પહેલા ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો. હાલ ટ્રસ્ટ દ્વારા ભરૂચ, પાનોલી અને વાગડા ખાતે રાહત દરની મેડિકલ ફાર્મસી કાર્યરત છે. અહીં સામાન્ય નાગરિકોને આશરે 17% ડિસ્કાઉન્ટ સાથે દવાઓ આપવામાં આવે છે, જ્યારે મુસ્લિમ સમાજના જકાતના હકદાર દર્દીઓને 40% સુધીના ડિસ્કાઉન્ટ સાથે દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ ઉપરાંત ટ્રસ્ટ આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને શિક્ષણ સહાય, જરૂરિયાતમંદ પરિવારોને સહાય તેમજ આધુનિક ગુસલવાહિનીની સુવિધા સહિતની વિવિધ માનવ સેવાની પ્રવૃત્તિઓ પણ ચલાવી રહ્યું છે. ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોના લોકો આ સેવાઓના લાભ લઈ રહ્યા છે. ટ્રસ્ટના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે આગામી સમયમાં પાલેજ, વલણ, આમોદ અને જંબુસર સહિત અન્ય વિસ્તારોમાં પણ રાહત મેડિકેર ફાર્મસી શરૂ કરવાની યોજના છે, જેથી વધુમાં વધુ દર્દીઓને સસ્તા દરે ગુણવત્તાયુક્ત દવાઓ મળી રહે. વોરા પટેલ પ્રોગ્રેસિવ ચેરિટેબલ ટ્રસ્ટના આદમભાઈ આબાદનગરવાલા, માસુમભાઈ પટેલ, એડવોકેટ યાસીન દાદાભાઈ, ફારૂકભાઈ વગેરે સભ્યોના માર્ગદર્શન અને સંકલન હેઠળ હાલ પાંચબત્તી, મનુબર રોડ અને વાગડા ખાતે રાહત મેડિકેર ફાર્મસી કાર્યરત છે. રિપોર્ટર મલેક યસદાની સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ, ગુજરાતી. અસ્સલામુ અલૈકુમ. વોરા પટેલ ચેરિટેબલ પ્રોગ્રેસિવ ટ્રસ્ટ છેલ્લા 5-7 વર્ષથી સેવાકીય કાર્યો જેવી કે આરોગ્ય, શિક્ષણ અર્થે કાર્યરત છે. જ્યારે ભરૂચ સિટીમાં કોઈ પણ જગ્યાએ કોઈ મેડિકલની જેવી મોંઘી દવાઓમાં ડિસ્કાઉન્ટ ના મળતું હતું તે વખતે અમે 8% ડિસ્કાઉન્ટથી ભરૂચ મનુબર રોડ પર એક મેડિકલ ચાલુ કરેલ હતો. ત્યારબાદ અમે વાગરા ખાતે અને ભરૂચના ગોલ્ડન પ્લાઝા ખાતે એક મેડિકલ ચાલુ કરેલ છે. ત્યાં કોઈપણ નાત જાતના ભેદભાવ વગર 17% અને ગરીબ દર્દીઓ જેવા કે જકાતના હકદાર હોય, જેઓ જકાતના હકદાર હોય તેમને 40% ડિસ્કાઉન્ટ આપીએ છીએ. સાથોસાથ ફાર્મસીના જે હોનહાર સ્ટુડન્ટ છે તેમને અમે નાણાકીય સહાય પૂરી પાડીએ છીએ. તેમજ એક અત્યાધુનિક ગુસલવાન કેપી ફાઉન્ડેશનના સહયોગથી અમે લાવેલા છે અને તેનો પણ આમ જનતા લાભ ઉઠાવે છે. અમે અમારા ટ્રસ્ટના પ્રમુખ સાહેબ આદમભાઈ આબાદનગરના માર્ગદર્શન તેમજ દરેક ટ્રસ્ટીઓના માર્ગદર્શન હેઠળ અમે આગળ જતાં અંકલેશ્વર, પાલેજ અને જંબુસર ખાતે આવા જ મેડિકલ સ્ટોર ચાલુ કરવાના છે. તો હું આ વિડીયોના માધ્યમથી આમ જનતાને કહેવા માગું છું કે આ યોજનાનો લાભ લો અને મોંઘી દવાના જે ખર્ચાઓ છે તેમાં રાહત મેળવો. જય હિન્દ. ઉદ્યોગ જગતના માત્ર ભારતના નહીં પણ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનાર ઉદ્યોગપતિ તરીકે જ્યારે આજે તમારી કર્મભૂમિકા કે માતૃભૂમિ જિલ્લાની પધાર્યા છો, તો ખાસ કરીને ગુજરાતના અને ભારતના અને આપણા ભવિષ્યના યુવાનોને તમારો શું સંદેશ રહેશે? જો ભાઈ, ગમે તે જગ્યાએ પહોંચો તો તમારી એ જન્મભૂમિ હોય અથવા તમારી નાગરિક હોય એને કોઈ દિવસ અવગણવું નહીં. અને બીજું કે એના વિશેના જે કંઈ તમારા મગજની અંદર વિચારો ચાલતા હોય તો એ વિચારોની અંદર માતૃભૂમિ, જન્મભૂમિ, જન્મ ફોર્સ, ડિસ્ટ્રિક્ટોનું શીખવાડતું હોય એને પણ કેવી રીતે આગળ લઈ જવું, એના યુથને કેવી રીતે આગળ વધારવું એ તમારી અંદરમાં એટલે હોવું જરૂરી છે. બીજું કે જે જગ્યાએ પહોંચવું છે તે જગ્યાનો ગોલ એકદમ ક્લિયર રાખવો અને એ જગ્યાએ પહોંચવા માટે દરેકે દરેક વસ્તુ ઓમવી પડે તો ઓમી દેવાની, પણ એ જગ્યાએ પછી પહોંચીને જ રહેવાનું. એ જ મારી તો દરેકે દરેકને એ છે. ખાલી અને ખાલી એવી ના વિચારશો કે મારે ભરૂચ જ મોટું બનવું છે. હંમેશા વિચાર કરજો કે મારે આખા ભારતનું કેવી રીતે બનવું થવું છે, આખી દુનિયાનું કેવી રીતે બનવું થવું. ભલે હું નાનો વ્યક્તિ, પરંતુ એ વિચારશો તો ઇન્શાઅલ્લાહ ઓટોમેટિક આપણું ફેમિલી તો એ રીતે આપણે તૈયારી છે.
બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઇક કરો, શેર કરો.